કારણ કે સવારામ બાપાએ કીધું કે તીરથ વ્રતમાં બહુ ફરે, જાય બદરીને બેટે, પડ્યું છે ના ગોતે નહીં ને ગોતે છે શેટે શેટે, સુરતા જો સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. એટલે હજી એટલું વિજ્ઞાન આગળ વધ્યું છે અત્યારે, તો કોઈ વિજ્ઞાની નહીં, કોઈ ડૉક્ટરને કે ગમે એવો કોઈ માણસ હોય એને કહો કે તમે લોહી બનાવી દો, લોહી, હે, તો લોહી કોઈ બનાવી શકે? એ પાછું કેમાંથી? કે આપણે ઘઉં ખાઈએ, બાજરો ખાઈએ, બકાલું ખાઈએ, રીંગણા, ટમેટા, આ તે દાળ ભાત બધું ખાઈએ, એમાંથી 24 કલાકમાં લોહી બનાવી નાખે. 24 કલાકમાં લોહી બની જાય. તો એ લોહી ક્યાં બને છે? કે આપણા ઘટમાં. એટલે લીરબાઈ માએ એક ભજનમાં લખ્યું છે. શું લખ્યું છે? આપણા દેહ દેવળની અંદર તો તમે એમ કહો કે જો આપણા ઘટમાં ભગવાન બેઠો હોય તો માણસ કેમ માણસને મારી નાખે? કે કેમ માણસ ન ખાવાનું ખાય, ન પીવાનું પીએ? પણ એ આત્માને કંઈ નથી. આત્મા કેવી રીતે છે? કે જેમ આ પાવર છે, પાવર લાઇટ છે, તો પાવર આ દોરડામાં આપણે જોઈએ તો ક્યાંય દેખાય નહીં, પણ એમાં બે શેડા અને લેમ્પ સડાવીએ તો એ પ્રકાશ આપે. એનું પ્રકાશ આપવાનું કામ છે. પણ પછી અહીં બેસીને આપણે સત્સંગ કરીએ, એ પ્રકાશને કંઈ લેવા દેવા નથી. તમે અહીં બેસીને સત્સંગ કરો તો એ પ્રકાશ એમ ન કહે કે હું વધારે પ્રકાશ આપું, તમે સત્સંગ કરો છો એટલે. પછી તમે અહીં બેસીને જુગાર રમો તો એ પ્રકાશ એમ ન કહે કે હું ઓછો પ્રકાશ આપું. પછી તમે અહીં બેસીને આપણે દારૂ પીએ તો એ પ્રકાશ એમ ન, એ જેમ છે એમ જ છે. એવી રીતે આપણો આત્મા છે. એટલે ભગવાને ગીતામાં કીધું છે કે અર્જુન, આખા વિશ્વની અંદર મારા સિવાય બીજો કોઈ છે જ નહીં. મારા સિવાય એટલે એના શરીરનું નથી કહેતો, મારા સિવાય એટલે એના દેહ સિવાય, આત્મા સિવાય. જો ભગવાન કહે છે ગીતામાં કે હું પાણીથી ભીંજાતો નથી, અગ્નિથી બળતો નથી, શસ્ત્રથી સેદાતો નથી, આ પવનથી સુકાતો નથી અને પાણીથી ભીંજાતો નથી. કોણ? ભગવાન કૃષ્ણ કહે છે. તો બીજી રીતે ભગવાન કૃષ્ણ ભાલકા તીરથમાં વીંધી નાખ્યો પારાધીના બાણથી. તો અહીં ગીતામાં ભગવાન કેમ ખોટું બોલ્યા છે કે હું શસ્ત્રથી સેદાતો નથી? પણ ભગવાન અવતારી પુરુષ કોઈ દી ખોટું બોલે નહીં. એટલે શરીર તો ભગવાનનું વિંધાય, ભગવાનનું શરીર તો બદલાવવું જ પડે, પણ એ આત્મા રૂપે કહે છે. એવી રીતે જેમ ભગવાન કૃષ્ણનો આત્મા છે ને, એ જ તમારો મારો આત્મા છે. પછી એનો જન્મ ભલે ગમે તે જ્ઞાતિમાંથી હોય, આત્મા બધો એક જ છે બધાયનો. આત્મા ક્યાંય જુદો નથી. આત્માને અભડસેટ લાગતી નથી, આત્માની કોઈ જાતિ નથી. એટલે ગંગા સતીએ ભજનમાં ગાયું છે કે જાતિ રે ભાતિ નથી, હરિના દેશમાં કાઢવો વર્ણનો વિકાર. પણ જે સંતો સત્યને માર્ગે હાલ્યા ને, એ સંતોને જગતે માન્યા નથી. કારણ કે જગત દ્રષ્ટિએ જગત ઊંધું હાલે છે.
અને સંતો ખરેખર સીધા હાલે, પણ જગતને સંતો ઊંધા લાગે છે. એટલે સંતો જ્યારે જગતની અંદર હયાત દેહધારી બેઠા હતા, એની કોઈ માન્યા નથી. માન્યા છે આ તમારા જેવા જિજ્ઞાસુ વ્યક્તિ છે ને, એની માન્યા છે. નગર જગતમાં તમે એટલા જ નથી. 100 કરોડની વસ્તી તો ખાલી ગુજરાતની છે. 100 કરોડની વસ્તી ખાલી ગુજરાતની છે. અને 1 કરોડની વસ્તી તો એમ કે સુરતની છે, એક સિટીની. હવે આ સુરતથી આવ્યા છે 20, 25, 30 જણા. 1 કરોડમાં એ 30 જણા કંઈ ન કહેવાય ને. એટલે જે સત્યને રસ્તે હાલ્યા ને, એને ઘરમાંથી પહેલા તો પોતાના નડ્યા, બીજા તો ઠીક. બીજા નડ્યા નહીં બહુ. પહેલા તો એને હગા બાપી વિરોધ કર્યો. કરણા કુંભાર અને શ્રીબાઈ સતી સાંજ પડી અને નિંભાળો સળગાવ્યો. નિંભાળો સળગાવી અને પોતાની ડેલીએ જઈને વ્યારું પાણીને તૈયારી કરે છે. ત્યાં તો પોતાની પાડેલી મંજારી મીંદડી એકદમ એટલી સિસકારીયું કરે છે. ત્યારે શ્રીબાઈને ખબર પડી કે ઓહો, કુંભાર ગજબ કરી. તો કે કાં? અરે આ મીંદડી બિલાડીના બસા આપણા નિંભાળામાં રહી ગયા. તો કે એમ થયું? ઓહો, એ તો આપણે જોયું નહીં. હવે શું કરવું? નિંભાળામાં તો આગ લાગી ગઈ. એટલે શ્રીબાઈ સતી પોતાનો દેહ ભાન ભૂલી ગઈ. મંજારીને કરુણતા જોઈ દેહનું ભાન ભૂલી ગઈ. જ્યારે સંતો પોતાના દેહનું ભાન ભૂલી અને જે શબ્દ બોલે છે ને, એ થાય છે. બાકી સંતોને કરવું હોય તોય ન થાય. આપણે જેને પરસો કહીએ છે ને, એ પરસો ક્યારે થઈ જાય કે એના શરીરનું કોઈ ભાન ન રહે. એને કુંવારી ભૂમિકા કીધી છે. અને ભગવાન કૃષ્ણ પાસે કરણ રાજાએ આ કુંવારી ભૂમિકા માગી હતી. ભગવાન કે બોલ, માગ શું જોઈએ છે? તો કે ભગવાન, મેં સોનાનું દાન કર્યું. કાયમ સવા પર દી સડે તો 1.25 મણ સોનાનું દાન કે કરણ રાજા કરતો. છેલ્લી ઘડીએ જ્યારે મરણ પથારીએ અને પડ્યો અને જીવ છૂટવાની તૈયારી હતી, ત્યારે કે મને ભૂખ લાગી. ભગવાન કંઈક ખાવાનું હોય તો આપો. ભગવાન કે હું તારા જેવો જ છે કૃષ્ણ, કે મારા પાસે ક્યાંથી હોય? તે કંઈ કર્યું છે? કોઈને અન્નદાન દીધું છે? કોઈને ગુણ આપ્યા છે? તો કે બીજું તો નથી કર્યું, પણ મેં હુનાના દાન કર્યા છે. તો કે તો ખાઈ લે, આ ડુંગર પીડ્યો હુનાનો, ખાઈ લે. તો કે બાપુ, એનાથી થોડું પેટ ભરાય. તો કે તે જે દીધું હોય એ તને મળે. એટલે જલારામ બાપાએ કીધું કે દેને કો ટુકડો ભલો, લેને કો હરિ નામ. જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો. એટલે હાસું દાન એક તો ભક્તિનું દાન છે. ભક્તિનું દાન એ આ જગતના મહાપુરુષોએ આપ્યું. ભક્તિ કેને કેવી, ભક્તિ કેમ કરવી, અને ભક્તિ કરીને શું જોઈએ છે, એ નક્કી કરાવનાર આ જગતના સંતો અને મહાન સતી નારીઓ છે. મેરમાં મેરની લીરબાઈ થઈ ગઈ. એક દિવસ લીરબાઈ માને કોઈ આવીને પૂછ્યું કે આ તો એક આયરની દીકરી છે ને એક છે મોઢવાડીયો મેર, એનામાં હું તું દેખી ગઈ? તારો કુંડારામાં પગ આવી ગયો લાગે છે. કેને કીધું? લીરબાઈ માને કીધું. સોનબાઈમાં આયર હતા અને
જીવણ ભગત મોઢવાડિયા મેર હતા. એને નિંદા કરી કે તું એવડી જવાન દીકરી અને આમાં હું તું આ કુંડારામાં પગ આવી ગયો તારો. અને બીજી એની ભેગી એક વાલબાઈ વણકરની દીકરી હતી. એનું કોઈ નામ લેતું નથી. લીરબાઈ જેવી જ સતી થઈ ગઈ મોઢવાડામાં. એ બેનપણીઓ હતી. એનું નાનું એવું મંદિર છે. જો લીરબાઈ ન્યા અભડાણી નહીં, કારણ કે ગુરુજીએ એને અભડસેટ કાઢી નાખી. ગુરુએ એટલે લીરબાઈ માએ કીધું કે ભાઈ અમે તો ભજન ભગવાનનું કરીએ છે, અમે તો ઈશ્વરનું સ્મરણ કરીએ છે, પણ આ જવાન દીકરા દારૂ પીએ, એ કુંડારામ પગ નથી આવી જતો? આ જવાન દીકરા જીવતા જીવને મારીને ખાય, એ કુંડારામ પગ નથી આવી જતો? આ જવાન દીકરા ઉઠીને પાન માવાન મસાલાનું ઝેર ખાય, એ કુંડારામ પગ નથી આવી જતો? અને અમે ભગવાનનું ભજન કરીએ છે, સાત્વિક જીવન જીવીએ છે, અને એ અમારે કુંડારામ પગ આવી ગયો? બેનો દીકરીઓ માથે કુડા કર્મ બળાત્કારો કરે, એના કુંડારામાં પગ નથી આવી જતો? હે? અને આ સંતો જેને દેખીને મારા નેણા ઠરે, અમને તો એવા એવા સંત મળે, કાયમ સાત્વિક જીવન જીવે, બીજાનું હારું ઈસે, અને અનેકને ભક્તિના રસ્તે ચડાવે, ખોટા વ્યસનોમાંથી. અમારા ગામમાં નાથા ભગત હતા, એને કોઈ ફોન કરે કે ભગત ભજનમાં આવજો, તો કે તમે 5 જણા જો વ્યસન મૂકી દો ને તો ભજનમાં આવું. આવા સંતોએ મારી નજર સામે એની પણ જગતે નિંદા કરી. અને બોલતા ભજનમાંથી જેમ તેમ બોલેલા છે આ જગત. એટલે જગતને ભગતને બાપા કાયમ વેર છે. તમને જો સત્ય અને આ નામની સમજણ આવી હોય ને, તો તમે જીવતા જાગતા દેવતાઓ છે બેઠા છે અહીં ભેળા થયા છે ને, એ મારે મન મનુષ્ય નથી, એ જીવતા જાગતા દેવી અને દેવતાઓ ભેગા થયા છે. આજ આ દેવ સભા છે, આ કોઈ મનોરંજનની સભા નથી. ઓલી લીલબાઈએ કીધું એક ભજનની અંદર, શું કીધું? મોટા 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 મુનિવર મળ્યા રે, ગુરુજી આજ મારે આંગણે. મોટા 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 મુનિવર મળ્યા રે, ગુરુજી આજ મારે આંગણે રે. મોટા ધણીની ફેરો માળા તમે મેલી દ્યો જગતના સાડા. ઝીણાથી ને ઝીણા મારા પ્રભુ છે પરવાળા, ગુરુજી આજ મારે આંગણે રે. રે ગુરુજી આજ મારે આંગણે રે, ગુરુજી આજ મારે આંગણે. લીલબાઈ અને કુંભારાણાને ઘરે સંતો આવ્યા એટલે કુંભારાણાને 1500 રાણીઓ હતી. એટલે બધી ભેગી મળી
અને આ લીલલને મેલી વિદ્યાવાળી ગણતા હતા. એટલે લીલલબાઈ કુંભારાણાને કહે છે કે કુંભારાણા, આ સંતોની કોઈ જાત નથી, આ બધાય મહાપુરુષો છે. તમને કદાચ કોઈ અજાણ્યાને એમ લાગતું હોય કે આ કોઈ પાઘડીયું વાળા આવ્યા ને કોઈને લાલ બુસ્કોટ પહેર્યા ને કોઈને કાળા ને કોઈને સફેદ ને કોઈએ સાડીયું પહેર્યું કોઈએ ડ્રેસ પહેર્યા, તો આ બધાય શું હે? પણ એ બધાય સંતો અને સતી નારીઓ છે. કારણ કે સંતો બનવા માટે કપડાં બદલાવવાથી સંત થવાતું નથી. કપડાં કાઢી નાખવાથી સંતો થવાતું નથી. જો કપડાં કાઢી નાખવાથી સંત થવાતું હોય તો ગાયું એને ભેંસું એ પહેર્યા જ નથી જન્મથી જ. એ તો બધું ઠીક છે. આ આપણી જાતિ, આપણો દેશ અને આપણો વેશ એ પ્રમાણે આપણા કપડાં હોય. પણ કપડાં ભગવો ભેગ કેને પહેરાવવાનો છે? મનને પહેરાવવાનો છે. મનની અંદર જે કામના કપડાં પહેર્યા છે, ક્રોધના કપડાં પહેર્યા છે, લોભના કપડાં પહેર્યા છે, અનીતિના કપડાં પહેર્યા છે, એ બધાય કાઢી દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ, સુધ્યાન, એ કપડાં મનને પહેરાવવાના છે. આ સંતો મહાપુરુષોએ એ કપડાં મનને પહેરાવ્યા છે. બાકી ઓલા ભોજા બાપાએ ગાયું છે કે હગા ભાઈનું હારું દેખીને પછી આંખે અંધેરા આવે. નિત્ય ઉઠી સવારના પોરમાં નિત્ય વહેલો ઉઠીને ઠંડે પાણીએ નાય, ટાઢું પાણીએ નાય, હરીને ભજવાથી શું થાય? બીજાનું હારું દેખી અને પોતાની આંખમાં ઝેર વરહે, ઝેર. અને હવારમાં વહેલો ઉઠે ને પાછો ટાઢે પાણીએ નાતો હોય. ભગવાન 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 ધ્રુજતો કરતો હોય અને હાથમાં મારાનો બેરખોય હોય, શિવ 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 શિવ. છોકરા આને તો હવે હારું થયું લાગે, આની હમણાં ફોરવ્હીલ લીધું લાગે છે. ક્યાંથી કમાતો હોય હે? બીજું તો ઠીક. આ હારું દેખીને આંખોમાં અંધારા આવી જાય. એ ભજન કે ભક્તિ કોઈ દી કરે જ નહીં અને એનું હાથ પેઢીમાં હારું ન થાય. આવું જે મનથી ઈચ્છતો હોય ને એનો હાથ પેઢીમાં હારું ન થાય. આપણે એક આંગળી કોઈની સીંધીએ ને તો આંગળી આમ સીંધીએ કે જો ફલાણું આમ થાય. એક આંગળી કેમ સીંધો છો? આખો હાથ કેમ નથી સીંધતા? એક જો હારામાં સીંધી હે ને તો 3 ગણું તારું પહેલા હારું થાય. એવું સંતોએ નિશાન બતાવ્યું. જો એક ગણું જો ખરાબમાં સીંધ્યું તો 3 ગણું તારું ખરાબ થાય. અને માણા ભજન ને ભક્તિ કરવામાં બીજાનું અહિત કરવા હાટું કરતા હોય. એક જણાને તપ કર્યું, ભગવાનનું ભજન કર્યું, એટલે ભગવાન પ્રસન્ન થયો. ભગવાન કે માગ માગ. તો કે હું માગું ને મારે થાય એથી મારા પાડો હોય ને ડબલ થાય. ભગવાન કે આ તો હારો માણસ નીકળ્યો. માગ બોલ હું જોઈએ? તો કે મારી એક આંખ ભગવાન ફૂટી પડે, પાડો હોય હા વાંદરો. પછી આંધ્રો થયો. પછી કે ભગવાન મારા ફરિયામાં એક કૂવો થઈ જાય, પાડો હોય નો ફરિયામાં 2 કૂવા, ને પાછો આંધ્રો તો ઉઠે ને કૂવામાં જ પડે. આપણે ભક્તિ કરીએ પણ આવી ભક્તિ કરીએ છીએ. એટલે કાગડા કોઈ દી હંસ થાય નહીં. એટલે એક સાખી કાગબાપુએ કીધી છે. કાગબાપુ પદ્મભૂષણ સારણ જ્ઞાતિમાં થઈ ગયા કે મન મેલા તન ઉજડા કપટી બગલા અંગ, ઈથી તો ઓલ્યા કાગા ભલા કે જેના તન મન ત્રણેય એક જ રંગ. કે સરોવર કિનારે બગલો બેઠો હોય તો એમ થાય કે કંઈક સંત બેઠો છે. ડોકી આમ હકેલી ગયો હોય
અને આમ ટાઢીનો એમ થાય કે ધ્રુજતો હે, પણ માછલી આવે એટલે એવડી ડોક કરે અને માછલીને ઓગારી જાય. ઓગારી જાય એટલે માછલી બીજીને કહેવા ન જાય કે આ પાખંડી છે, કારણ કે ગરકી ગયો હોય. હે એટલે ઓલીને એમ કે આનો મોક્ષ થઈ ગયો, બીજી આવે, બીજીને ઓગારી જાય. એટલે ઈથી તો કે કાગડો ભલો, એને દેખીને જ એમ થાય કે આ કાગડો છે, આનો ભરોહો કરાય નહીં. કાગડો નું બસું અને બાપ દીકરો વાતું કરતા હતા. એટલે કાગડાને બસલાએ પૂછ્યું કે બાપા, જગતની અંદર કેનો ભરોહો કરાય ને કેનો ન કરાય? તો કે દીકરા, બધાયનો ભરોહો કરજે, પણ સલીલ માણસનો ભરોહો ન કરતો. કેનો? સલીલનો ભરોહો ન કરતો. તો કાં? તો કે હું એનો ભરોહો ન કરું, અહીં વાંકો વરે ને તો મને ખબર પડી જાય કે આને કાકરો લીધો ને હું ઉડી જાઉં. પણ એનો દીકરો એથી હોશિયાર થયો કે બાપા, ભેઠમાં હોય તો શું કરવું? એટલે એને દેખીને જ છેટું ભાગી જવાય. એ કે હે એટલે કાયમ કાગડો કે આવે અને વાંકો વરેને ઉડી જાય. એકથી ભેઠમાં રાખ્યો તો ભાઈડે. કાગડો આવ્યો ને ભેઠમાંથી જ કાઢીને માર્યો કે ઓહો હો, મને એમ કે આની વાંકો વરે, પણ આને ભેઠમાં જ રાખ્યો હતો. હે એટલે મુખમાં રામ ને બગલમાં સુરી કહેવાય, સંત પણ દાનત બુરી. એટલે જયદેવ બાપા વિજાપુર વાળા આવતા ને કંઈક, એ કહેતા રામ 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 કરતો જાય ને દૂધમાં પાણી નાખતો જાય, રામ 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 કરતો જાય ને ચટણીમાં લાકડાનો ભૂકો ભેરવતો જાય, રામ 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 કરતો જાય ને સાની ભૂકીમાં લોખંડનો ભૂકો ભેરવતો જાય. હે ભલે દીકરા મરી જાય. એટલે ભક્તિ ખાંડાની ધાર છે, અને ભક્તિ કરે ને એના એક ફેરતા છોકરાઓને પહેરવા માટે સડી ન રહીએ, એટલી નબળાઈ એકવાર આવે. ભક્તિ કરતો હોય પછી એને સારું થાય, પણ ઈશ્વરની ભક્તિ કરે ને, કારણ કે પોતાના જ ઘરમાંથી ભાલા નીકળે. કારણ કે આ ભક્તિ એવી છે, આ 10મી ભક્તિ છે, ભૂકા કાઢી નાખે એમ છે આ ભક્તિ. આમાં જેવા તેવાનું કામ નથી. આ તો અડગ મનવાળા, કાં તો બંધો બેડીએ ને કાં તો મંદો મેળીએ. મને કોઈ નડતર જ નથી, મને કંઈ ઓલું જ નથી. દુનિયામાં કોઈ દેવ દેવતાથી ન ભીએ ને એ આ ભક્તિ કરી શકે. બાકી તાકાત નથી કે આ ભક્તિ કોઈ કરી શકે. 33 કરોડ દેવતાથી જે ન ભીએ ને એ આ ભક્તિમાં પગલું મૂકી શકે. હે આ ઈ પગલું તમે બધાએ મૂક્યું છે. હો, મૂકતા નહીં. તમે પગલું મૂક્યું છે ને એને તો આ જગતમાં પૂજા થાય એક દી. તમે નહીં હોય ને તે દી. હા, એ પગલાંને સંતોએ પૂજા કરી છે. લીરબાઈમાંના પગલાં અત્યારે પૂજે છે. દેવીદાસ બાપુના રબારીના પગલાં અત્યારે માણસ પૂજે છે. અમરમાં આયરની દીકરીના માણસ પગલાં અત્યારે પૂજે છે. દેવીદાસ બાપુને આંગણે જ્યારે આયરની દીકરી અમરમાં ગઈ ને ત્યારે એને મેલી વિદ્યાવરીને ડાકણી કરીને કાયમ વાહે ઓડા નાખતા. હે જીવવા નહોતી દીધી. એ તો અત્યારે એને વયા ગયા પછી એના પગલાં આ જગત પૂજે છે. કારણ કે આ જગતને પથ્થર અને પાણા પૂજવાની ટેવ પડી ગઈ છે. આ તો પૂર્વની કંઈક કમાઈ હોય, 7 અવતારની કમાઈ હોય, અને કોઈ પૂર્વના સંસ્કાર, કોઈ મહાન બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા હોય ને બાપા, એ આ ભક્તિ કરી શકે. હે એ 1000 કિલોમીટરનો પંથ કાપી અને ટાણું આવે ને ત્યારે સદગુરુ શરણમાં આવી જાય છે. હે ક્યાંથી પંખીડા ઉડતા ઉડતા 1500 કિલોમીટર કાપી એનો કેવડો ભાવે હે. હે અને 1, 2, 5, 10 કલાક માટે થઈ અને કેટલા રૂપિયાનું ખર્ચ કરે. મજૂરી કરતો માણસ 1000 રૂપિયા ટિકિટ ભાડાના નાખી અને સદગુરુ શરણમાં દોડ્યા આવે. એ ગોપિયું આ ગોપિયું કહેવાય. હે ભગવાન કૃષ્ણને મોરલી વાગે અને કે ગોપિયું એક સાથ કાન થઈને બધીયું ત્યાં ભેગીયું થઈ જાય. એટલે ગોપિયું એટલે કોઈ સ્ત્રીઓ નહીં હો બાપા. ગોપીઓ એટલે કોઈ પુરુષોય નહીં.
ગોપીઓ એટલે કોઈ સ્ત્રી નહીં, આ તમે બધી ગોપીઓ છે. તમે પુરુષો અને સ્ત્રીઓ જે કંઈ આવ્યા છે ને એ ભગવાન કૃષ્ણની ગોપીઓ છે. સદગુરુના ગુરુદ્વારાનો સાધ સાંભળતા હજારો કિલોમીટરનો પંથ કાપી અને અહીં એકઠી થઈ ગયું ને એ જીવતું જાગતું ગોપીઓ. જગતને ભલે જે લાગે, જગતને ભલે જે લાગે, પણ સંતો અને મહાપુરુષોના બાળકો છે ને એ ભગવાનને મન બાપા ગોપીયું છે. અને સંતોને જે નિંદા કરે ને એ જરાક પણ સંતોના પાપ એ ધોવાતા જાય છે. એટલે નરસિંહ મહેતાએ કીધું, સતી તોરલે કીધું કે નિંદા કરે અને નારાયણ જાણવો, વખાણ કરે એ વેરી. નિંદા અને સ્તુતિ જો એક સમાન માનીશ તો તને નહીં આવે જમની ફેરી. તોરલ કે નિંદક માર્યા તમે મત મરો, મરો અમારા પૂત. એ પ્યારકાના ઉજણા કરે ને પોતાના સર્જે ભૂત. મારા પુત્ર અને પરિવાર ભલે મરી જાય પણ આ જગતના નિંદા કરવા વાળા ભલે કાયમ રહીએ. તોરલ કે કારણ કે ઉગે ત્યાંથી આથમે ત્યાં સુધી અમે જે કંઈ પાપ કરીએ છે ને, કંઈ ભૂલ કરીએ છે ને, એ જગત આવીને હાજે ધોઈ નાખે છે. કબીર સાહેબ રહેતા હતા ને, કબીર સાહેબ એને સામે એક ડોહી રહેતી હતી. એટલે કબીર સાહેબને માં મરી ગઈ. કબીર સાહેબને માં મરી ગઈ એટલે કબીર સાહેબ કંઈ રોયા નહીં, કંઈ કીધું જ નહીં, કંઈ બોલ્યા નહીં કે મારી માને જિંદગી પૂરી થઈ ગઈ ને દેહ છોડીને વયા ગયા. એમાં રોવાનું શું હોય? 5-10 દી થયા ને તો સામે ઓલી રહેતી હતી ને એ ડોહી મરી ગઈ. કબીર સાહેબે માથે ફારીયું ઓઢીને પોક મૂકી. એટલે આજુબાજુના માણસો આવીને કબીર સાહેબને કે બાપા તમે મહાન, તમારી મા મરી ગઈ અને તમને રોયા નહીં, અને આ ડોહી તમને શું હગી થતી હતી કે તમે રાડ્યું નાખી નાખીને રોઈ પડ્યા? તો કે એ ડોહી છે ને હવારેથી હાઈન સુધી મારી જે કંઈ ભૂલભાલ થતી ને એ તરત ધોઈ નાખતી, તરત ધોઈ નાખતી. એટલે હવે મારા પાપ ધોવાવાળું કોઈ રહ્યું નહીં. એટલે કે નિંદક માર્યા મત મરો, મરો હમારા પૂત. પ્યારકાના ઉજણા કરે ને પોતાના સર્જે ભૂત. અને તોરલે બીજું એક કીધું કે તોરલ કે પીપર પાંદ નો તોડીએ, નો તોડીએ ભાંગીએ વડલાની દાર. વેતા જળમાં ન થૂંકીએ તો ગુરુની બેસે ગાર. તો પીપરના પાન તો વાવડા નહીં ખરી જાય. પીપર પાન તોડવામાં કઈ ઝાડનું પાન તોડવામાં પાપ ન લાગે, પણ સંતોની મર્મ ભાષા છે. પીપર એટલે કોઈ કુંવારી દીકરી માથે કુડી નજર કરવી ને એ પીપરનું પાન તોડ્યું કહેવાય. તુલસીદાસે કીધું પર ધન પથ્થર સમાન, પર સ્ત્રી માં સમાન. એટલું કરતા જો હરી ન મળે તો હું છે જમાન, હું જામીન છે. એટલે નો ભાંગીએ વડલાની દાર. આ જગતની અંદર ભગવાન કે વૃક્ષમાં વડલો હું છે. વડલો એટલે આ જગતના સંત. એના વેતા જળમાં થૂંકવું એટલે એને નિંદા કરવી, એના સત્સંગમાં ભંગ પડાવવો એ વેતા જળમાં થૂક્યા કહેવાય. નો ભાંગીએ વડની દાર, વેતા જળમાં નો થૂંકીએ, આપણા ગુરુજીને લાગે ગાર. એટલે બાપા આ સંતવાણી છે ને એ 5મો વેદ છે. તમે 10 લાખનો કલાકાર તેડી આવો ને પણ એક શબ્દ ન સમજાય, એક શબ્દ લેખે ન લાગે. અને આ શબ્દ કરોડો રૂપિયા દેતાય મળે નહીં સંતોના. મારા ગુરુદેવ કહેતા લાભુ દાદા કે 1 લાખની ખોટ જાતી હોય ને તો જાતિ કરવી, પણ સંત જો મળતા હોય, એના મુખના શબ્દ મળતા હોય ને તો લાખ રૂપિયા જાતા કરી અને એ મુખના શબ્દો તમે હૃદયમાં ધારણ કરજો. માણસ અત્યારના જમાનામાં માણસ પાસે બધુંય છે. કાલની દિવસની સભામાં મેં મારી વાત કરી કે 87-88ના દુષ્કાળમાં
કે 12 રૂપિયા કે 15 રૂપિયામાં હવારી 4 વાગેથી રાતે 9 વાગ્યા સુધી કામ કરતા ને ત્યારે 12 રૂપિયા મળતા. અને કપડાની જોડ એક જ બદલાવવા હોય, અઠવાડિયામાં એક જ વાર એક જ જોડી બદલાવવાની હોય. અને ભણવા જાય ને તો હણિયાની જોરી હોય. છતાંય આનંદમય જીવન જીવતા હતા. અને અત્યારે માણસને શું ઘટે છે? હે, તોય માણસ દુઃખી છે. મનથી અને તનથી માણસ રોગી થઈ ગયો. રોગી થઈ ગયો. મનથી રોગી થઈ ગયો અને શરીરથી રોગી થઈ ગયો. અને 70-80 વર્ષની માણસની જિંદગી થઈ ગઈ. અને દુઃખનો તો કોઈ પાર નહીં. હજી 50 વર્ષ થયા ને તો લાકડીને ટેકે હાલતો હોય માણસ. હે, દુઃખનો કોઈ પાર નહીં. એનું કારણ મોટામાં મોટું એ છે કે સંતનો સમાગમ નથી. અને સંત જો સમાગમ હોય ને તો એને કોઈ માનતા નથી, એને નિંદા કરવામાંથી પરવારતા નથી. ગામો ગામ એક સંત તો હોય જ. અને સંત વિનાનો ગામનો ટીંબો કોઈ દી વહે નહીં. સંત ગામમાં ન હોય ને તો ગામ આખું વાંજિયું ગણાય. પણ સંત ભગવાનને ઓળખવા હેલા, પણ સંતને ઓળખવા અઘરા. ભગવાન રામોપીર ઘોડો લઈને અહીં વયો નીકળે તો તમે બધાય ન ઓળખી લ્યો? હે, કે રામોપીર આવો ઘોડો હોય ને, લીલો ઘોડો હોય ને, હાથમાં ભાલું હોય ને, દાઢી હોય ને, આમ રજવાડા જેવો પોશાક પહેર્યો નીકળે ન આપણે ઓળખી લઈએ? પણ તમારી જ જ્ઞાતિનો સંત જો તમારા પસવાડેથી નીકળે તો એ વાતમાં માલ નથી, એને ન ઓળખી શકો. હે, જોર ને દાખલા. સગર જ્ઞાતિમાં દાસારામ થઈ ગયા, હાથી રહીને આખી જિંદગી કાઢી. પણ હયાતીમાં કોઈને ઓળખ્યો હોય તો ઊંચી આંગળી કરો. અત્યારે ઘેર ઘેર એના ફોટા અને એના મૂર્તિ પૂજાય છે. લાખોના મંદિરો બને છે. એવી જ રીતે લીરબાઈમાંના મંદિરો લાખો કરોડોના બને છે. પણ હયાતમાં કોઈ ઓળખ્યા નથી. એ લીરબાઈ આવીને પૂછ્યું ને કે આમાં તું હું જોઈ ગઈ, આ તારો કુંડારામાં પગ આવી ગયો છે. ત્યારે લીરબાઈ અહીં એક ભજન ગાયું. શું ગાયું? ગટડામાં ચાંદો નહીં, ગટડામાં સૂરજ વાલા, ગટડામાં ચાંદો નહીં, ગટડામાં સૂરજ વાલા. આ ગટડામાં 9 લાખ જો ને તારા રે, કાશી કાયા વિરા કોણે રે ઘડી. ગટડામાં વાળીને ગટડામાં પ્યારો વાલા, ગટડામાં વાળીને ગટડામાં પ્યારો વાલા, ગટડામાં પીવાના રો કાશી કાયા વિરા ઘોડે ઘડી. ગટડામાં
પીવાના પીવાના રો રે સાચી કાયા ઘટડામાં તાળું ઘટડામાં કૂચી વાલા ઘટડામાં તાળું ઘટડામાં કૂચી વાલા ઘટડામાં ખોલાનારો રે કાચી કાયા વિરા કોણ રે ઘડી ઘટડામાં એજી ખોલનારો રે કાચી કાયા વિરા કોણ રે ઘડી ગુરુના પ્રતાપ લીરબાઈ બોલ્યા વાલા ગુરુના પ્રતાપ સતી લીરબાઈ બોલ્યા વાલા મારો સદગુરુ સર્જનારા રે સદગુરુજી એજી સર્જનારા રે કાચી કાયા વિરા કોણ રે ઘડી કોણ રે ઘડી કાચી કાયા વિરા કોણ રે ઘડી કાચી કાયા વિરા કોણ રે ઘડી લીરબાઈ માતાજી કહે છે કે આમાં તમને ખબર પડે નહીં. જે લીરબાઈ માએ કીધું ને એ અમર માએ કીધું છે. સંતોના શબ્દ ક્યાંય જુદા પડ્યા નથી. આ ઘટમાં મારા ઘટમાં જે કંઈ મારા સદગુરુએ ઓળખાયું ને આખું બ્રહ્માંડ આખું વિશ્વ મારા ઘટમાં મારા ગુરુએ ઓળખાયું. પિંડેશો બ્રહ્માંડ, જે પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે અને બ્રહ્માંડમાં છે એ આપણા પિંડમાં છે. આ ઘટમાં સાંદો, ઘટમાં સૂરજ, ઘટમાં 9 લાખ તારા. તો આપણે એમ થાય કે આ સૂર્યને મેરા વિજ્ઞાની નથી જઈ ગયા અને આ સૂર્ય આપણા ઘટમાં કેમ હે બારીને ભસ્મ કરી નાખે. એ સૂર્ય ઘટમાં પણ આપણને એ જ્ઞાન નથી. એ સૂર્ય આપણે કાયમ થોડો થોડો બારે છે. આપણો જમણો સ્વર છે ને એ સૂર્ય નાડી છે. એ સૂર્ય સ્વર જેમ જેમ હાલતો હોય ને એમ આપણું શરીર બરતું જાય છે, જિંદગી ઘટતી જાય છે કાયમ. બાર્યા વગરના મોવારા ધોરા થઈ જાય કાળામાંથી. હે લોખંડ તપી જાય તો કેવું લાલ સોર થઈ જાય, એમ એ સૂર્ય બારે છે.
પણ કોઈ જો સદગુરુ મળે અને ચંદ્રની જો શીતળતા આપે તો એ સૂર્ય શીતળ બની જાય અને શીતળતા આપે એ જગતમાં અમર થઈ જાય. એને સૂર્ય બાળી શકતો નથી, જે આત્માને. જમણો સૂર્ય સ્વર છે અને ડાબો ચંદ્ર સ્વર છે. તમે જે શ્વાસે શ્વાસે ભજન કરો છો ને, એ સૂર્ય ને ચંદ્રનું જ્યારે એક ઘર થાય, જીરે લાખા સૂર્યનું અને ચંદ્રનું એક ઘર કરી પછી અકર્તાના ઘરમાં તમે આવો. મને એક ભાઈ શું કીધું આ કડી સાંભળીને ખબર, એ કે લાખાઈ પછી લોયાણી બેની સમાધાન કરી નાખ્યા ને પછી લાખો લોયોડે ઘેર મીંડ્યો જાવા. એવો અર્થ કરતા હોય. હે એક ભાઈ કે ભાઈ સતી વિનાનો ધર્મ ન હાલે. તો કાં કેમ? તો હું કે વાંઢો છે તો લગ્ન નથી કરે તો હું કે હું વાંઢો છે, સતી લેવા ક્યાં જાવી. હવે ભેડ આવા અર્થ કરતા હોય. અને પાછા શું કહેતા હોય કે ઓલા જંગલમાં કે તોરેલને દીકરાને જન્મ આપ્યો ને એ દેવાયત પંડિત થયો. હવે ક્યાં દેવાયત પંડિત ને ક્યાં સતી તોરલ ને 600 વર્ષ ત્યાં દેવાયત પંડિત ને 200 વર્ષ ત્યાં વંથલીમાં. હે કેવ્યું વાતું કરે. હે અને સતાય કે અમે જ્ઞાની, અમે જ્ઞાની વિદ્વાન. એને કોઈને પૂગે જ નહીં. હે ઓલો કે આ વરત નાખ છોકરા ઉખાણા નાખે ને એમ જેમ ઓલો કે હું હરહ ને ઓલો કે હું હરહ, એને વરે કોઈ પૂગે જ નહીં, જવાબ ન દે. ભાઈ નો જ દઈ હગે ને કોઈ કે ભાઈ બોલ કહી દે. રાવણને માનું નામ શું છે? આવડે? ઈ તો એક ઉખાણા છે, એ ભક્તિનો અંગ નથી. ભક્તિમાં વાતો શીખી લેવાથી ભક્તિ થતી નથી. સબરી ભીલની દીકરી જંગલમાં રહેતી હતી, ન્યા રામને જવું પડ્યું. હે ન્યા એને કઈ ભણતર જ નહોતી. અને અયોધ્યામાંથી ભગવાન રામને સબરીની ઝૂંપડીએ જવું પડ્યું. હે અને સબરીને જઈને પૂછ્યું કે બેન તું કઈ ભક્તિ કરસ એ તા કે. તો સબરી કે રામ ભગવાન હું વેદ નથી જાણતી, એનો ભેદ નથી જાણતી. મારા ગુરુએ એક મને સમરણ બતાવ્યું છે, એક મારા ગુરુએ અજંપા ધ્યાન બતાવ્યું, એ 24 કલાક હું કરું છું. એમ જ્યાં પૂછ્યું ને તો સબરીની આંખમાંથી દડ દડ મીડ્યા આંસુ પડવા. આંસુ પડવા મીડ્યા. એટલે રામે પૂછ્યું કેમ બેન માં, કેમ તને તારું દિલ કેમ દુભાણું? તો કે ભગવાન મારું દિલ નથી દુભાણું. તો કે તો તારી આંખમાં આંસુ કેમ પડે છે? તો કે મારા ગુરુની મને યાદી તાજી થઈ છે. કેમ? તો કે મારા સદગુરુ માતંગ ઋષિ જ્યારે આ દેહ છોડવો હતો ને ત્યારે એનીએ કીધું કે હવે મારો દેહ પડી જવાનો છે બેટા, હવે હું કાલ આ દેહ છોડીને મારે વયું જવાનું છે. મારો દેહ પડી જાય ને એટલે આશ્રમની અંદર લાકડા ખડકી તું એકલી જ મારો અગ્નિ સંસ્કાર કરી નાખજે. મારી સમાધિ ન દેતી. મારે કોઈને જળમાં ચોંટાડવા નથી. અને ગુરુદેવ લાભુ દાદા એ કીધું હતું. લાભુ દાદા કે મારું ક્યાંય મંદિર ન હોવું જોઈએ, મારી કઈ સમાધિ ન હોવી જોઈએ, મારે પાણામાં કોઈને વરિગાડવા નથી. કે છેલ્લે સુધી કીધું કે મારા નામથી ક્યાંય પાણા પૂજાવતા નહીં. છેલ્લે સુધી એ વ્યાસનો અવતાર થઈ ગયા. એ તો થઈ ગયા, વ્યાસનો અવતાર થઈ ગયા. હે એવડા એવડા પુસ્તકો લખી નાખ્યા, એવડા એવડા પુસ્તકો. હે એવડા એવડા પુસ્તકો લાભુ દાદાએ 17 થી 18 મારા ભૂલાઈને તો લખ્યા. એવડા એવડા પુસ્તકો હદ કરી નાખી, બ્રાહ્મણ જ્ઞાતિમાં હદ કરી નાખી. હે એ મહાપુરુષ છે. અને એના ઉપદેશ ન મળે ને ખાલી દર્શન થઈ જાય ને તો એ ભલામણ બીજો અવતાર સુધરી જાય. હે એના ખાલી દર્શન એ મૂર્તિના થઈ જાય ને અને એના મુખના શબ્દો
અને ખાલી માની લીધાના ગુરુ, એનો બેડો પાર થઈ ગયો. વયા ગયા પછી એનો સત્સંગ સાંભળી અને એને ગુરુ માની લીધા ને એનો બેડો પાર થઈ ગયો. આવા પુરુષ છે. અને એને માથે ઉગારામ જેવા ગુરુ, એને માથે સંત સેલાણીનો અવતાર હીરસાગર બાપા, સેલાણીનો અવતાર કહેવાતા. ઉગારામ દાદા એ દાસી જીવણનો અવતાર કહેવાતા. અને લાભુ દાદા તો સાક્ષાત વ્યાસનો અવતાર. જોવો તો ખરી. છતાંય આપણે હજે અંધશ્રદ્ધામાં અને અભડસેટમાંથી ઊંચા નથી આવતા. ધન્યવાદ નથી આવા પુરુષોને. અને તે દી તો અભડસેટને ફાટ છતાં પગલાં વારી નાખે. અને એક દિવસ લાભુ દાદાએ એક વિચાર કર્યો કે ખરેખર અભડસેટ હે. આ છોકરા જેવડો નાની ઉંમર, અને વિચાર કર્યો કે અભડસેટ જેવું હે કંઈ. મને અખતરો જાતે જ અખતરો કર્યો. હજે ગુરુ નહોતા મળ્યા. અને પછી કોઈ વણકરનું ઘર આવ્યું અને એના ગોળામાંથી 2 ગ્લાસ ભરીને પાણી પી લીધું. પછી જોવું મારા પર કંઈ પહેર પડે તો વાત હાસી, નકર ખોટી. પાણી પીને 24 કલાક સુધી પોતાના જીવનની અંદર નજર રાખી. ઉલટાનો વિચાર હારા થઈ ગયા, ખરાબ થવાને બદલે. નક્કી થઈ ગયું કે અભડસેટ જેવું આ દુનિયામાં કંઈ નથી. પછી તો અભડસેટ કરે છે. તો અભડસેટ કેવી હે? 15 દી પછી હરખા છોકરા માંડવી વીણવા ગયા પડતર ખેતરમાં. માંડવી વીણતા ખેડૂનો ઢેગલ્યો પીડ્યો હતો ને, હરખા આવતા 2 ખોબા બધા નાખી લીધા. જો અને ઓલો ઘરધણી ખેડૂ દેખી ગયો. દેખીને આવ્યો, હરાવ સોરિયું કરોસ, માંડવી તો વીણવા દીએસ, ઉલટાનું સોરિયું કરોસ. અને લાભુ દાદાને કે પકડ્યા. કેવા છે? તો કે બાપા પટેલ બ્રાહ્મણ છે. હરાવ બ્રાહ્મણ છે ને સોરિયું કરોસ? મગજમાં સિક્કો લાગી ગયો કે હાસી અભડસેટ આ છે. કોઈનું મફતની ચોરી કરવી ને તો હાથ અબડાય છે. પગથી ખરાબ રસ્તે હાલવું તો પગ અબડાય છે. મુખથી દારૂ પીવો તો મોઢું અબડાય છે. કોકની નિંદા કરવી તો જીભ અબડાય છે. કોઈનું ખરાબી કરવું, ક્રોધ કરવો તો મન વારી ઘડી અબડાય છે. આ મોટી અબડસેટ્યું છે. મોટામાં મોટી ઈ કાઢવાની જરૂર છે. ઓલી તો કંઈ છે જ નહીં. ભગવાને તો ગીતામાં એમ કીધું કે અર્જુન, બ્રાહ્મણમાંય હું બેઠો છે ને સંડારમાંય હું બેઠો છે. પણ આપણે તો ગીતાજી ખાલી ઘરમાં આમ અગરબત્તી કરવા સારું રાખી હોય. કોઈ દે અક્ષર વાંચ્યા હોય તો ખબર પડે ને કે ભગવાને શું કીધું. મારો બાપ ભલે ગમે એવો હતો, કાલો ઘેલો હતો, પણ ગીતાનો પાઠ કાયમ કરતો. તેથી મારી નાની ઉંમર અને મને બેસાડી અને 18મો અધ્યાય મને મોઢે કરાયો હતો. ઈ જ્ઞાન મને હજે અત્યારે ઈ જ્ઞાન છે. કાયમ સવારના પોરમાં નાઈ ધોઈ અને ગીતાજી વાંચવાનું નિયમ હતું એને. પણ જગતમાં એને આબરૂ નહોતી. ગીતાજી વાંચે. મને પ્રતાપ કદાચ એનોય હોય, એનો હોય. એ ગીતામાં ચોખ્ખું ભગવાને લખ્યું છે કે અર્જુન, ગાયમાંય હું જ બેઠો છે ને ગધેડામાંય હું જ બેઠો છે. ગીતાજી વાંચજો ફાટલ તૂટલ ઘરમાં પડી હોય તો, જો હું ખોટું બોલતો હોય તો. બ્રાહ્મણમાંય હું બેઠો છે અને સંડારમાં પણ હું જ બેઠો છે. તો ભગવાનનું વસન ઉથાપી અને આપણે કરીએ તો આપણે બાપા સુખી થઈએ. અને કાયમથી કાયમ આપણો દેશ જાતિવાદમાં જાતો જાય છે અને ગુલામ બનતો જાય છે. મહાત્મા ગાંધીજીએ છેલ્લા શ્વાસ સુધી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે, મહાત્મા ગાંધી, સરદાર પટેલ પોતાના દેહ રોડીને અને એક જીવન કર્યું હતું બધાઈને. પણ હજી નીકળ્યું નથી બધું. ત્યાં સુધી આપણે હજે કદાચ ગુલામ તરફ ગતિ કરતા હોય. જાતિવાદમાં જેટલા વયા જાય હો ને એટલી ગુલામી આવવાની છે. જ્યાં સુધી એ પણ દાદા કહેતા
કે કોઈ મોટા સંતોને ચીંધેલ રસ્તે જ્યાં સુધી આ ભારત દેશ નહીં હાલે ત્યાં સુધી એ દુઃખમાંથી બહાર નીકળીએ નહીં. આમ આઝાદી અને સ્વતંત્રતા આવી છે, પણ એકતા નથી આવી, એકતા સંધાણી નથી. એટલે આ જે સરકારના કાયદા છે ને એ સંતોએ ઘડ્યા છે. એટલે કાયદામાં જો અબડસેટ નહીં આવે, કંઈ નહીં આવે કાયદામાં, કોઈ વસ્તુ નહીં આવે. ગમે એવું આડું રસ્તામાં મંદિર આવે તો મસ્જિદ આવે, એ સરકાર પાડી નાખે, કારણ કે કાયદામાં આવે છે. કાયદો નહીં માને. 3 વર્ષ સુધી અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ને ત્યારે ભારતને કીધું કે તમને આ યંત્ર ભારત સરકાર હલાવતા નહીં આવડે, કેમ હલાવ્યો તમે? કોક એવો પુરુષ પાકે અને ભારતનું બંધારણ ઘડો તો આ દેશ હાલે. 1947માં 3 વર્ષ સુધી બાબા સાહેબે બંધારણ ઘડ્યું. પોતાના લોહીનું પાણી કરી અને આ ભારતનું બંધારણ ઘડ્યું. અને 1950માં પ્રજાને સત્તા અર્પણ કરી, એટલે પ્રજાસત્તાક દિન ઉજવાય છે. સંતોના આપણે ઋણી છે, એકતા સંધાતી નથી. એટલે સંતોની વાત ઈ રસ્તે જ્યારે આપણે હાલ્યું ને ત્યારે સતને કેડે હાસા હાલશું. એટલે અમરમાએ પણ એ જ વાત કરી. શું કીધું? કે ભગવાન ક્યાં રહે છે? શું કીધું?